પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। તમારા જીવનમાં મેરેજ એનિવર્સરી આવે છે કોઈકની, અને લોકો પાર્ટી રાખે છે, તમે પાર્ટીમાં જાઓ છો। કોઈની બર્થડે આવે છે, એની પાર્ટી હોય છે, તમે પાર્ટીમાં જાઓ છો। કોઈકનો લગ્ન પ્રસંગ આવે છે, રિસેપ્શન આવે છે અને તમે ત્યાં જાઓ છો। પરંતુ એવું બને છે કે એ સમયે તમારે ચર્ચમાં પણ જવાનું હોય છે, એ સમયે તમારે કદાચ કોઈક મિટિંગમાં પણ જવાનું હોય છે। એવા સમયે આ પ્રસંગો આવે છે કે ઘણી વખત તમે ઉપવાસ નક્કી કરેલો હોય છે અને ખાવાના કારણે તમે ઉપવાસ તોડી પણ નાખો છો। પરંતુ આ બધામાં તમે ખરેખર શું કરી રહ્યા છો એ તમને ખબર છે? શું ઈશ્વર કરતાં આ કોઈ પ્રસંગ મોટો છે? શું ઈશ્વર કરતાં કોઈક આ ઘટનાઓ કે તમારા સગાઓ એ વધારે મહત્ત્વપૂર્ણ છે? અને પછી શું થાય છે કે તમારા જીવનમાં એવી ઘટના બને છે કે જ્યારે તમને પ્રાર્થનાની પુષ્કળ જરૂર હોય છે, એ સમયે પણ તમે પ્રાર્થના કરો છો, તમે તમારા પાસ્ટરને બોલાવો છો, તમે સેવકોને બોલાવો છો, તમે બહુ આગ્રહથી પ્રાર્થના કરો છો, આંસુ સહિત પ્રાર્થના કરો છો, પણ એ સમયે તમને પ્રાર્થનાનો જવાબ નથી મળતો। તો એવું કેમ થાય છે? શું આજે તમે કોઈક મુશ્કેલીમાં છો? તમે ઘણા વખતથી પ્રાર્થના કરી રહ્યા છો પરંતુ તમને જવાબ નથી મળતો, એવું કંઈક છે? એની પાછળનું રહસ્ય શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વરે આજે ફરીને એક વખત આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, આપણને તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। આવો આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથેની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 34 થી 39। પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો। શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવાને હું આવ્યો છું। કેમ કે માણસોને તેના બાપને ઉલટો, તથા દીકરીને તેની માને ઉલટી, તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું। અને માણસના વેરી તેના ઘરમાં નાશ થશે। મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારી યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી। અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી। જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખોવે છે તે તેને બચાવશે। જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે। ઈશ્વર પિતાનો વાંચેલો વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વર પિતાનું વચન સાંભળીએ, સમજીએ, વિશેષ કરીને આપણે એને હૃદયમાં ઉતારીએ અને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈએ। જ્યારે ઇઝરાયલ પુત્રો એ ઈશ્વરની વિરુદ્ધ ચાલ્યા અને ઈશ્વરે એ લોકોને બચાવવાના માટે ઘણો પ્રયત્ન કર્યો, ઘણા બધા લોકોને મોકલ્યા, પરંતુ જ્યારે ઇઝરાયલ પુત્રોએ કોઈ પણ સેવકોનું, પ્રબોધકોનું, ઈશ્વરના ખેપિયાઓનું સાંભળ્યું નહીં અને ત્યાર પછી ઈશ્વર પાસે કોઈ ઉપાય રહ્યો નહીં અને ઈશ્વરે ઇઝરાયલ પુત્રોને છોડી દીધા। અને એવા સમયે નબૂખદનેસ્સાર નામનો રાજા એ આવ્યો અને એણે આવીને ઇઝરાયલ ઉપર ચડાઈ કરી અને એણે જુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, બાળક એ લોકોને એણે મારી નાખ્યા અને ઈશ્વરનું જે ભવન હતું એમાંથી જે બધા સોનાના પાત્રો હતા બધા લઈ દીધા અને પોતાના દેવતાઓના મંદિરમાં જઈને મૂકી દીધા અને ઈશ્વરનું જે ભવન જે સુલેમાન રાજા બનાવેલું હતું એને બાળી નાખ્યું એણે અને ઘણા બધા લોકોને એ ગુલામ બનાવીને પોતાના દેશમાં લઈ જાય છે। અને ત્યાં ગયા પછી એ પોતાના ખોજાઓને મળે છે અને લોકોને કહે છે કે જો હું ઇઝરાયલમાંથી પણ ઘણા બધા લોકોને લાવ્યો છું, તેમાંથી સારા અને સુંદર દેખાતા લોકો, દરબારમાં ઊભા રહી શકે એવા, મારી સામે હાજરીમાં રહી શકે એવા લોકો, જે લોકો જ્ઞાન સંપન્ન હોય, બુદ્ધિવાળા હોય, એવા લોકોને કહે છે કે તું પસંદ કર અને એવા લોકોને પસંદ કરીને તું એ લોકોને આપણી જે વિદ્યાઓ છે એ વિશે તું શીખવાડ કે જેથી કરીને એ લોકો આપણને કામ લાગે અને આપણા રાજ દરબારમાં એ લોકોની પાસે હું કામ કરાવી શકું।
એ રીતે નબુખાદનેસારે પોતાના ખોજા સાથે વાત કરી અને ખોજાએ જે લોકો પર પસંદગી ઉતારી એમાં ઇઝરાયલના જે 4 બાળકો હતા એ તો હતા દાનિયેલ અને શાદ્રાક, મેશાક અને અબેદનગો. આ 4 જણાની પસંદગી એ કરે છે અને એ લોકોને એક ટ્રેનિંગ આપવાની હોય છે અને ટ્રેનિંગ ઘણો લાંબો સમય ચાલે એવું હતું અને રાજાએ કીધેલું હતું કે એ બધાનો ખોરાક એ રાજાના ખોરાકમાંથી જશે અને એ લોકોએ રાજાનો ખોરાક ખાવાનો છે, રાજાનું પીણું એ લોકોએ પીવાનું છે કે જેથી કરીને એ લોકો વધારે તંદુરસ્ત દેખાય, એ લોકોના ચહેરા પર વધારે તેજ આવે, ચમક આવે. એ રીતે નબુખાદનેસારે એના ખોજાઓને વાત કરી અને જ્યારે આ વાત થઈ તો જોવા જઈએ તો દાનિયેલ માટે બહુ સારી વાત હતી, હનાન્યા, મિસાએલ, અઝારિયા માટે પણ બહુ સારી વાત હતી. કારણ કે હતા તો લોકો ગુલામ, એ લોકો પોતાનો દેશ છોડી કોઈ બીજા દેશમાં જબરદસ્તી લઈ જવાયા છે અને બીજા દેશમાં ગયા પછી ત્યાં જોવા જઈએ તો લોકોનું ભલું થઈ રહ્યું છે, એ લોકોને સારી જોબ મળી રહી છે, એ લોકોને રાજાનો ખોરાક મળી રહ્યો છે, એ લોકોને રાજાનું પીણું મળી રહ્યું છે, એ લોકોને ગવર્મેન્ટ જોબ મળી રહી છે અને જોવા જઈએ તો લોકોના માટે સારું એટલું બધું છે કે લોકો ગુલામીની પરિસ્થિતિમાં પણ ગુલામ નથી હવે અને એ લોકોને બહુ સારી રીતે ત્યાં રહેવાનું છે, મોજ શોખમાં રહેવાનું છે, રાજા સામે રહેવાનું છે એટલે સારા કપડાં મળશે, સારો પગાર મળશે, સારા પૈસા મળશે, બધી રીતે જોવા જઈએ તો આ લોકોને બહુ સારું છે. પરંતુ એ સમયે દાનિયેલ અને એના મિત્રો એ લોકો પોતાના મનમાં ઠરાવ કરે છે, પોતાના મનમાં નક્કી કરે છે કે રાજાના ખોરાકથી અમે અમારી જાતને વટાડીશું નહીં, રાજાના ખોરાકથી અમે અમારી જાતને અશુદ્ધ નહીં કરીએ. કારણ કે રાજાનો ખોરાક જે રીતે આવતો હશે એ ઈશ્વરે મંજૂર નથી, એની પર જે કંઈ વિધિઓ કરવામાં આવતી હશે, ચડાવવામાં આવતો હશે, જેના કારણે એ ઈશ્વરની વિરુદ્ધનું કાર્ય હતું. એટલે ભલે સારું છે, સારો ખોરાક છે, હેલ્ધી ખોરાક છે, પરંતુ ઈશ્વરને પસંદ નથી. ઈશ્વરને પસંદ નથી તો દાનિયેલ અને 3 મિત્રોને પણ પસંદ નથી, અમારે નથી ખાવું. ઠરાવ કર્યો. તમે ખાલી ધ્યાનથી સમજો, વિધર્મી લોકોની મધ્યે, વિદેશીઓની મધ્યે, ગુલામની પરિસ્થિતિની અંદર અને ત્યાં ઈશ્વર એ લોકોનું સારું કરી રહ્યા છે, એ લોકોને સારી જોબ આપી રહ્યા છે. એ સમયે જો આ લોકો આ ખોરાકનો વિરોધ કરે, આ ખોરાકની ના પાડી દે તો એ લોકોની પસંદગી રદ થઈ જાય. પસંદગી રદ થઈ જાય એટલે ગુલામો પાસે શું કામ કરવામાં આવે? એ તો મજૂરી જ કરવામાં આવે. એટલે આ લોકોએ મજૂરી કરવાની, પગાર વધારે મળે નહીં, કોરડાઓનો માર મળે, ગાળો મળે, ક્રોધ મળે લોકોનો. એવી પરિસ્થિતિમાં આ લોકોએ જીવવું પડે. પરંતુ એ પરિસ્થિતિ આ લોકોને પસંદ છે, કોઈ વાંધો નહીં, પણ રાજાનો ખોરાક તો અમે નહીં જ ખાઈએ. એટલે કે જે ઈશ્વર નથી ગમતું એ ખોરાક તો અમે નહીં જ ખાઈએ. એ લોકોએ પોતાની અંદર મનમાં એ ઠરાવ કર્યો કે અમારે આ ખોરાક નથી ખાવો. અને લોકોએ જે ખોજો તો એને વાત કરી કે જો ભાઈ બધી વાત બરાબર, અમારી પસંદગી થઈ છે, બહુ સારું છે, પણ રાજાનો ખોરાક અમે ના ખાઈ શકીએ, અમારા માટે અશુદ્ધ છે, અમે ના ખાઈ શકીએ. પરંતુ પેલો કહે છે જો તો ભાઈ તમે ના ખાઓ ને તો મારી પર તરવાર આવે કે છે, કારણ કે હું તમને બીજું કશું ખાવા દઉં અને પછી જ્યારે તમારી તપાસ થાય તો તમે દુબળા પાતળા માલુમ પડો એટલે મારું આવ્યું બને એટલે તો ચાલે જ નહીં, તમારે ખાવો જ પડશે કે. એટલે કે ભાઈ કામ કર, 10 દિવસ છુટ્ટી આપ, 10 દિવસ પછી આપણે જોઈશું બીજા બધા છોકરા જે લોકોએ રાજાનો ખોરાક ખાધો છે એ લોકો અને અમારા વચ્ચે શું ફરક છે, અને પછી તને લાગે કરજે, બસ જા. અને 10 દિવસની અંદર ઈશ્વર અદ્ભુત કામ કરે છે અને દાનિયેલના મિત્રો એ લોકો સારા હૃષ્ટપુષ્ટ માલુમ પડે છે, વધારે ગોરા માલુમ પડે છે, વધારે જ્ઞાની એ લોકો માલુમ પડે છે. જોવા જઈએ તો દાનિયેલની જગ્યા પર કોઈ હોય કે હનાન્યા, મિસાએલ ને અઝારિયાની જગ્યા પર કોઈ હોય તો લોકો તો ખુશ થાય કે ઈશ્વરે આપણને આ જગ્યા પર બીજો કેવું સરસ આપ્યું છે. આપણે ગુલામ હતા પણ ઈશ્વર આપણે પર કેવી દયા કરી ગઈ છે. અને તમે વિચાર કરો કે ઈશ્વરની દયા ના હોત તો આપણે જગ્યા પર હોત. પણ ચડાયેલું ખાઈ લો ને એમાં શું મોટી વાત છે? પ્રાર્થના કરી લો, પ્રાર્થના કરીને ખાઈ લો. એવા સમયે મોટે ભાગે એવું બને કે માણસો ઈશ્વરને પાછળ કરે અને જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને આગળ કરે. જે લોકોને પદવી મળી રહી છે
જે એ લોકોનું સારું થઈ રહ્યું છે એ વસ્તુ પર વધારે ભાર આપે, પરંતુ ઈશ્વરને પાછળ કરી દે. પરંતુ આ લોકો ઈશ્વરને પ્રથમ સ્થાન આપે છે, ઈશ્વરને આગળ ધરે છે. ના, અમારે ઈશ્વર પહેલાં. તો ઈશ્વર પણ એ લોકોના જીવનમાં સારું કામ કરે છે, લોકોને સફળતા આપે છે, એ લોકોને આગળ વધારે છે. વખત આગળ વધતો જાય છે અને આ હનાન્યા, મિસાએલ, અઝારિયા, દાનિયેલ એ લોકો પસંદ થાય છે. એ લોકોને રાજ દરબારની અંદર નોકરી મળે છે. અને એવા સમયે નબુખાદનેસરને સપનું આવે છે. એ સપનાનો અર્થ કોઈ નથી બતાવી શકતું. ત્યારે દાનિયેલે સપના પણ બતાવે છે, અર્થ પણ બતાવે છે. તો એ લોકોની પદવી હજુ પણ વધે છે. જો એ લોકો ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું તો ઈશ્વર હજુ પણ એ લોકોને આગળ વધારે છે. અને દાનિયેલને તો બહુ ઊંચી પદવી, કે જે રાજાના પછીના પદની પદવી કહેવાય, એવી પદવી એમને મળી. નબુખાદનેસર તો મરી જાય છે, એમનો છોકરો રાજા બને છે, એ પણ મરી જાય છે. પરંતુ દાનિયેલ તો હજુ પણ ટકી રહે છે અને દાનિયેલ તો હજુ પણ રાજ દરબારની અંદર છે. એમ કરતાં કરતાં આ ઈરાકના લોકો હતા અને ઈરાકની જે સેના હતી, કે ઈરાકનું જે રાજ્ય હતું, એ આખી પૃથ્વી પર રાજ્ય કરતું હતું. અને એને મારીને હવે દારિયાવેશ નામનો રાજા આવ્યો. આ દારિયાવેશ એ તો ઈરાનનો રાજા હતો. આખું રાજ્ય બદલાઈ ગયું. પણ દારિયાવેશને પણ દાનિયેલ વિશે ખબર પડે છે કે જબરદસ્ત વ્યક્તિ છે, બહુ જ્ઞાની વ્યક્તિ છે. તો દાનિયેલ સાથે મિત્રતા કરે છે એક રાજા, અને દાનિયેલને પોતાની સાથે જ રાખે છે. એવા સમયે ત્યાં રાજ દરબારની અંદર બીજા 3 જણા કામ કરતા હતા. આ 3 જણને દાનિયેલની બહુ ઈર્ષા આવે છે. કઈ રીતે દાનિયેલને હલકો પાડીએ, કઈ રીતે દાનિયેલને ફસાય, કઈ રીતે દાનિયેલનું ખોટું કરીએ. એટલે ઘણી બધી યુક્તિઓ એ લોકોએ અજમાઈ. વારા ફરતી એ લોકોએ કંઈક ને કંઈક દાનિયેલ વિરુદ્ધ કામ કર્યા, એને ગરબડ ગોટાળામાં નાખવાનો પ્રયત્ન કર્યો. પણ દાનિયેલ એવી બુદ્ધિથી, હોશિયારીથી કામ કરે ને કે કસામાં ફસાયા નહીં. એટલે આ લોકોએ જોયું કે દાનિયેલ ફસાતા નથી. હવે દાનિયેલને ફસાવો તો પછી એક જ છે, એ લોકોએ દાનિયેલની દિનચર્યા જોઈ કે દાનિયેલ રોજ જે સવારથી લઈને સાંજ સુધીમાં 3 વખત તો પ્રાર્થના જ કરે છે. અને 3 વખત પ્રાર્થના કરે છે ત્યારે પોતાનું ઘર ખુલ્લું રાખે છે. અને જે બારી યરુશલેમ તરફ ખુલે છે એને પણ ખુલ્લી કરી નાખે છે. અને ત્યારબાદ એ પ્રાર્થના કરે છે એના દેવની. એ બારીમાંથી પેલું બાજુ જોઈને પ્રાર્થના કરે છે. એટલે આ લોકોએ જોયું કે જો આ દાનિયેલને કદાચ આ પ્રાર્થનામાંથી આપણે હટાવીએ તો કદાચ એ સપડાઈ શકે એમ છે. બાકી બીજા કશામાં આપણે ફાવવાના નથી. એટલે 3 જણા પ્લાન બનાવ્યો. દારિયાવેશ પાસે ગયા અને રાજાને કીધું, રાજા, આપણે એવો કાયદો બનાવે કે 30 દિવસ સુધી લોકો કોઈને પણ ના પૂજે, પણ તમારી જ પૂજા કરે છે. અને જે કોઈ તમારી પૂજા ના કરે 30 દિવસની અંદર, તો એને કહે છે કે સિંહોના બિલમાં નાખી દેવામાં આવે. રાજા તો ખુશ થઈ ગયો કે મારી પૂજા થતી શું ખોટું છે, બનાવી દો કાયદો. કહે છે લખી જ નાખ્યો. લોકોએ કાયદો રાજા એની પર સહી કરી દીધી, પોતાની મુદ્રા મારી દીધી. અને દાનિયેલને ખબર પડી કે આવો કાયદો બન્યો છે. દાનિયેલ બધું જાણે છે કે આ કાયદો કેમ બનાવવામાં આવ્યો છે, કોના દ્વારા બનાવવામાં આવેલો છે, એની પાછળ શું ભેદ છે, એને ખબર છે. હવે દાનિયેલનો મિત્ર છે દારિયાવેશ, છતાં દાનિયેલ એ દારિયાવેશે કશું નથી કહેતા. પરંતુ અગાઉ જેમ કરતા હતા તેમ જ સમય થયો એટલે પોતાના ઘરમાં ગયા, દરવાજો ખોલ્યો, અંદર જઈને જે બારી યરુશલેમ તરફ ખુલતી હતી એને પણ ખોલી નાખી. એ બાજુ જોઈને એમણે ઇઝરાયલના દેવની પ્રાર્થના કરી. અને દિવસમાં 3 વખત એમ કર્યું. એટલે પેલા લોકો બરાબર પાક્કું સબૂત ભેગું કર્યું અને દાનિયેલ પાસે ધસી ગયા. અને દાનિયેલને પકડીને રાજા પાસે લઈ આવ્યા. હે રાજા, તમે આવો કાયદો નથી બનાવ્યો કે જે કોઈ આ 30 દિવસની અંદર તમારા સિવાય કોઈ બીજાની પૂજા કરે તો સિંહોના બિલમાં નાખો? તો ક્યાં બનાવે છે કાયદો? તો કે દાનિયેલ જ નથી માનતો તમને, એ તો પોતાના દેવની આરાધના કરે છે, એમની પ્રાર્થના કરે છે. અમે રંગા હાથ પકડ્યો છે લોક. દારિયાવેશ તો મિત્ર. દારિયાવેશ બી દાનિયેલ ઓળખે કે દાનિયેલ કેવા સરસ છે અને એમના દેવની પ્રાર્થના કરે છે, તો આમાં ખોટું શું છે, એમના દેવ થકી જ છે. રાજાને વિચાર આવ્યો કે હું દાનિયેલને બચાવી લઉં. પણ સાંજ સુધી પ્રયત્ન કર્યો, એમની પાસે એવું કોઈ કારણ નહીં કે જેનાથી એ બચાવી શકે. આખરે પાકો 3 રાજા પર પણ ધસ્યા. હે રાજા, આપણા કાયદા બદલાતા નથી. એકવાર બની ગયો કાયદો, બસ વાત ફાઇનલ. આ સિંહોના બિલમાં ક્યારે નાખો શકે છે? અને એટલે રાજા માયુસ થઈ જાય છે. નાખી દો કહે છે કે
દાનિયેલને સિંહોના બિલમાં નાખી દો. દાનિયેલ સિંહોના બિલમાં જાય છે, આખી રાત રહે છે. રાજાને ઊંઘ નથી આવતી આખી રાત. રાજાને ઊંઘ નથી આવતી. રાજા સવારે વહેલા જાય છે ગુફા પાસે અને બૂમ પાડે છે, દાનિયેલ દાનિયેલ, શું તું જીવે છે કે? તારા ઈશ્વર તને બચાવ્યો છે કે છે? અને દાનિયેલ જવાબ આપે છે, હા હું જીવતો છું કે છે, મારા દિવસ સિંહોના મોડા બંધ કરી દીધા છે. કેવો અદ્ભુત ચમત્કાર! ઈશ્વર ત્યાં સાક્ષાત આવે છે અને સિંહોના મોડા બંધ કરી દે છે. આ તો આપણને ખાલી કહેવા માટેની ભાષા છે. તો ખરેખર દાનિયેલ જે કહેવા માગે છે કે સિંહો એ મારા ઈશ્વરના વશમાં છે. અને સિંહોને કહી દીધું છે કે તમારે કોઈ પણ પ્રકારની ઈજા આ દાનિયેલે કરવાની નથી. પણ દાનિયેલ આધીન રહીને જે કામ કરવું એ તે કરો. દાનિયેલ જેવું કેવું તમે કરો. એ દાનિયેલ કહે છે કે ભાઈ મને તો આ લોકોએ કશું જ નથી કર્યું. પણ તમે જુઓ, આ જગ્યા પર કાયદો હતો અને કાયદો એવો હતો કે રાજાની 30 દિવસ સુધી પૂજા કરી. અને જો એ પૂજા નથી કરતા તો રાજા સાથેનો સંબંધ તૂટવાની સંભાવના છે, સિંહોના બિલમાં જવાની સંભાવના છે. પરંતુ દાનિયેલ પોતાના દેવને જ મહિમા આપે છે. કોઈ વાંધો નહીં, સિંહો ખાઈ જાય તો ખાઈ જાય, આ રાજા સાથે મારો સંબંધ તૂટી જાય. કે તમે વિચાર કરો, રાજાને તરફથી વિચાર કરો. એક રાજા એવું ના વિચારે કે આને મેં મારી સાથે રાખ્યો છે, મેં એને મારો મિત્ર બનાવ્યો છે, આ તો ગુલામ દેશનો છે, આ તો દુશ્મન દેશનો, છતાં મેં મારી પાસે રાખેલો છે અને હું એને આટલું બધું સારું ને ભલું ઈચ્છું છું. એ મારી પૂજા ના કરી શકે, 30 દિવસ સુધી એના દેવને ના છોડી શકે. આવા સાથે શું સંબંધ રાખવાનો? હટાવો આને, નાખી દો સિંહોના બિલમાં, મારી નાખો. શું રાજા એવું ના વિચારે? શું દાનિયેલ એવો વિચાર ના આવે કે આ રાજા સાથે મારો સંબંધ તૂટી જશે? પરંતુ દાનિયેલ કશું વિચારતા નથી. જે થવાનું થાય, મારે આની પૂજા નથી કરી તો નથી જ કરી. એમણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું. એમણે રાજાને બાજુ પર રાખ્યા, પરંતુ ઈશ્વરને એમણે હંમેશા પ્રથમ સ્થાને રાખ્યા. ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવ્યા તો મેં તમને 2 જ ઘટના કીધી, પરંતુ દાનિયેલનું પુસ્તક વાંચો. દાનિયેલ ગમે તેવી પરિસ્થિતિમાં સતત એ ઈશ્વરને પ્રથમ સ્થાને રાખે છે અને બાકીના બધાને એ પાછળ રાખે છે. પણ ઈશ્વર એમના જીવનની અંદર પ્રથમ છે અને પહેલાં જ એ ઈશ્વરને માને છે, પછી બીજી બધી વાત. આજે 2025ના અંતમાં આપણે પહોંચી ગયેલા છે. પ્રભુ ઈસુનું આગમન આપણને ખૂબ નજીક દેખાય છે અને એવા સમયે જે વિશ્વાસીઓ આપણે કહેવાય છે, જે આત્મિક લોકો કહેવાય છે, ખરેખર એ લોકોનું જીવન કેવું છે? શું આજે એ લોકોના જીવનની અંદર ઈશ્વર પ્રથમ સ્થાને ખરા? શું આજે વિશ્વાસીઓ ઈશ્વરને પ્રથમ સ્થાને રાખે છે? આજે વિશ્વાસીઓ પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરાવડાવે છે અને પછી જો ભૂલથી કામ ના થાય અને ઈશ્વર કામ ના કરે તો બૂમો પણ પાડે છે, બહુ પ્રાર્થનાઓ કરી, શું થયું? કેટલી બધી પ્રાર્થના કરી, ઈશ્વર કામ જ ના કર્યું મારું. વિશ્વાસીઓના મોડે આવું સાંભળવા મળે કે અમે બહુ પ્રાર્થનાઓ કરી પણ જવા દો ને, ઈશ્વર સાંભળતા નથી. અમે આટલી બધી પ્રાર્થના કરી પરંતુ અમને ફળ શું મળ્યું? આ પ્રશ્ન થાય કે દેવે કામ કેમ ના કર્યું? ખરેખર તો વિશ્વાસીએ એવું વિચારવું જોઈએ કે મેં આટલી બધી પ્રાર્થનાઓ કરી, મેં ઉપવાસ પણ કર્યા, પરંતુ દેવે મારી પ્રાર્થના કેમ ના સાંભળી? દેવ તો સર્વશક્તિમાન છે જ, એમાં તો કોઈ શંકા નથી. એ તો બાઇબલમાં એમના ઉદાહરણો ઠસોઠસ ભરેલા છે. આપણે આજુબાજુ પણ આપણે જોયેલું છે, આપણા જીવનમાં પણ જોયેલું છે. એટલે પ્રભુ પ્રત્યે તો શક નથી, પણ વિશ્વાસ એ ખરેખર પોતાની જાતને તપાસવાની જરૂર છે કે હું અત્યારે કઈ જગ્યાએ છું. મારી આટલી બધી પ્રાર્થનાઓ છતાં ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી કેમ નહીં? એવું પોતાની જાતને તપાસવું પડે. માણસ ઈશ્વરને તપાસવા બેસી જાય, પરંતુ ખરેખર પોતાને તપાસવા જોઈએ. યાદ કરો દિવસ કે જ્યારે મિટિંગ હતી, તમારે મિટિંગમાં જવાનું હતું, તમે મિટિંગમાં જવા માટે તૈયાર થતા અને એવા સમયે મહેમાન આવી ગયા. અને મહેમાન આવી ગયા, તમે બાઇબલ જ્યાંથી લીધેલું ત્યાં પાછું મૂકી દીધું અને તમારો થયેલો એક બાજુ જ્યાં હતો ત્યાં મૂકી દીધો અને મહેમાનના કારણે તમે ચૂપચાપ ઘરમાં બેસી ગયા. તમે એમને આગતા સ્વાગતામાં ગોઠવાઈ ગયા. તમે એ દિવસે પ્રભુને પાછળ કરી દીધા અને મહેમાનોને તમે આગળ કર્યા. બિચારા દૂરથી આવ્યા છે, થાકેલા છે, એ લોકોને ચા નાસ્તો આપવાનો છે, એ લોકોને ખાવા આપવાનો છે. એ તો મારું ભલું ચાહે, સારા લોકો છે, મારા લોકો છે,
અને તમે બધું વિચારીને તમે એ લોકોને પ્રથમ સ્થાન આપ્યું, પણ તમે ઈશ્વરને પ્રથમ સ્થાન ના આપ્યું. અને પછી જ્યારે પ્રાર્થના કરે છે આપણે નથી સંભળાતી, ત્યારે આપણે એવું થાય કેમ ઈશ્વર પ્રાર્થના નથી સાંભળી. પણ તમે વિચાર કરો કે તમે ઈશ્વરને મળવા જતા હતા, તમે ઈશ્વરની પાસે જતા હતા, ઈશ્વર તમારી રાહ જોતા હતા, હમણાં મારો દીકરો, હમણાં મારી દીકરી આવે, અમે બેસીને વાતો કરે અને કંઈક સમજાવીશ મારા સેવકના મુખેથી, એ મારી આરાધના કરશે, હું પવિત્ર આત્માને મોકલીશ, ઘણી બધી એમની ઈચ્છાઓ હશે, મારો દીકરો આવે, મારી દીકરી આવે. પણ દીકરો કે દીકરી તો મહેમાનને પ્રથમ સ્થાન આપીને બેઠેલા છે. તો શું આને પ્રભુનું અપમાન ના કહેવાય? એક માણસ જાત કે જે ક્ષણિક છે, એક માણસ જાત જે શુદ્ર છે, એક માણસ જાત કે જેની પાસે તારણ નથી, અને છતાં એની સાથે સંબંધ સાચવવા માટે હોય કે સંબંધ તૂટવાની બીક હોય કે ગમે તે કારણે તમે એમને પ્રથમ સ્થાન આપેલું અને તમે પ્રભુ પાસે ગયા નહોતા, તો શું પ્રભુએ એ મનમાં નહીં રાખ્યું હોય? શું પ્રભુને મનમાં નહીં લાગ્યું હોય કે તે દિવસે આણે મારી સાથે આવું કરેલું હતું? બર્થડે હોય, કોઈનું મેરેજ હોય, કોઈનું મેરેજ એનિવર્સરી હોય, અને એવા સમયે તમારે સંગતમાં જવાનું હતું, તમારે પ્રભુ ભોજન લેવાનું હતું, તમારે કદાચ સાક્ષી પણ આપવાની હતી, પણ તમે ના ગયા. કારણ કે સંગતો વારંવાર થયા કરે છે, રવિવાર તો વારંવાર આવે છે, પણ તમને એવું લાગ્યું આ લગ્ન ક્યારે આવશે? એ તો એક જ વખત આવે છે. અમારા ઘરે પ્રસંગ હતો ત્યારે એ લોકો આવેલા હતા, અને આજે તમે પ્રભુને છોડીને એ પ્રસંગની અંદર તમે ગયા, તો શું પ્રભુ સૌ જોતા નથી? શું પ્રભુ શું ખબર નથી પડતી કે આ મારા કરતાં તો કોઈ બીજાને પ્રેમ કરે છે, આ તો મારા કરતાં કોઈ બીજાનું માન વધારે રાખે છે, એને જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસે આવે છે, પણ જ્યારે એને જરૂર નથી હોતી ત્યારે તો બીજી જગ્યા પર જાય છે. શું પ્રભુ આ જોતા નથી? આજની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે માણસ જ્યારે સૂવા પડે છે ને ત્યાં સુધી એના હાથમાં મોબાઈલ હોય છે, લાઇટો બંધ થઈ જાય છે ત્યાં સુધી મોબાઈલ હાથમાં, અને પછી લાઇટો બંધ થઈ જાય, ઊંઘ આવવા લાગે એટલે મોબાઈલ લઈને આમ તકિયાની બાજુ મૂકી સૂઈ જવાનું. છેક આંખ બંધ થઈ ત્યાં સુધી મોબાઈલ હતો જોડે. સવારે ઉઠ્યા કશું યાદ નથી, પહેલું જ મોબાઈલ ઉઠાવ્યો. જો સૂતા એના હાથમાં મોબાઈલ, ઉઠતા તરત મોબાઈલ. તો પ્રભુ જોતા નથી કે આના જીવનમાં હું ક્યાં છું, હું કઈ જગ્યાએ છું? આ તો સૂઈ જાય ત્યાં સુધી હાથમાં મોબાઈલ રાખે છે, સવારે ઉઠતા પહેલાં તો મોબાઈલ જોવે છે. કોઈનો મેસેજ તો નથી આવ્યો, કોઈ કશી લિંક તો નથી મોકલી, કોઈ ફોટો તો શેર નથી કર્યો, કોઈ વિડીયો તો નથી મોકલ્યો. બસ નથી તમે મોં ધોતા, નથી તમે બહાર નીકળતા, પથારીની અંદર જ ઉઠીને સૌથી પહેલાં તમે એ જ કામ કરો છો. હકીકતમાં તો તમને મરણ જેવી ઊંઘમાંથી સર જીવતા ઉઠાડ્યા. સૌથી પહેલાં પ્રાર્થના હોય છે, પ્રભુ તો મને જીવતો ઉઠાડ્યો, મને જીવતી ઉઠાડી તમારો આભાર. પ્રભુ જ્યારે ઊંઘતો તો ઊંઘતી ત્યારે મને નથી ખબર આજુબાજુ શું હતું, પણ છતાં તમે મારું રક્ષણ કર્યું. કોઈ દુષ્ટાત્મા તમારા શરીરની અંદર ઘૂસી શક્યો નથી, તમારા આભાર માનવો જોઈએ. પ્રભુ તમે મને સૂરજ આપ્યો, ફરી એકવાર એનો ઝોળ આપ્યો, તમારો ઓક્સિજન આપ્યો, પ્રભુ તમારો આભાર. એ આભાર તો કઈ બાજુ પર રહ્યો? અને એ બધી જગ્યા લઈ લીધી મોબાઈલે. શું આજે ઈશ્વરના બધું નથી દેખાતું? અને એના પછી એવું નથી કે માણસ પ્રાર્થના નથી કરતો, વિશ્વાસી છે એટલે પ્રાર્થના પણ કરે છે, વિશ્વાસી છે એટલે બાઇબલ પણ વાંચે છે. હું તમને કહું ખાલી ફોર્માલિટી કે આપણે ખ્રિસ્તી કહેવાય, આપણે વિશ્વાસી કહેવાય, ચલો બાઇબલ વાંચી લો, ચલો પ્રાર્થના કરી લો. અને બાઇબલ વાંચે ત્યારે પણ બાજુ મોબાઈલ પડેલો હોય, સેટેલાઇટ થાય તો બાઇબલમાંથી નજર હટીને સીધી મોબાઈલ પર જાય. કોણ છે, શું છે, શું આજે ઈશ્વરને આ બધું નથી દેખાતું? ઈશ્વર બધું નથી જોઈ રહ્યા? અને પછી જ વિશ્વાસીને પ્રશ્ન, મેં આટલી બધી પ્રાર્થના કરી, પ્રભુએ સાંભળી કેમ નહીં? એ તો સારું છે કે પ્રભુ કશું બોલતા નથી. બાકી માણસ એવું થાય ને ત્યાં જઈને થપ્પડો મારે ને,
તો એને ખબર પડે કે કેમ નથી સાંભળી. એને તો એવું છે કે મેં બહુ બધી પ્રાર્થનાઓ કરી, નોકરીને માટે, ધંધાને માટે. માણસો બાઇબલ છોડે છે, પ્રાર્થના છોડે છે, મીટિંગ છોડે છે, પ્રભુ ભોજન છોડે છે. આજ તો પરિસ્થિતિ એવી છે કે માણસ ખાવા બેઠો હોય ને, હું તમને બહુ સ્પષ્ટ કહું, ટીવી કે મોબાઈલ ચાલુ ના હોય તો ખાવાનું ગળે નથી ઉતરતું. એ જોઈએ છે. અને એમાં પણ વધારે ફેમસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અલા, જે માણસના ચશ્મા ઊંધા છે, શું એની પાછળ પડી રહેવાનું? પણ એના કોઈ ખાવાનું નથી ગળે ઉતરતું માણસને. એ જેના પાસે હોય, ખાતી વખતે પણ એક બેને વાત કરી, મારો છોકરો કશું ખાતો નથી, પણ કે મોબાઈલમાં દેખાડો ને તો બધું ચપચપ ખાઈ લે છે. એને ખબર નથી પણ શું ખાય છે ને શું એનો ટેસ્ટ છે, કશું જ નથી ખબર એને. આજે માણસને નથી ખબર પડતી મીઠું મરચું ઓછું છે કે વધારે છે. બસ એ જોતા જોતા એ ખાયા કરે છે. નાના છોકરાને ચૂપ રાખવો હોય તો બી એને મોબાઈલ આપી દેવાય. પહેલાં લોકો પ્રભુ પાસે જતા, પ્રભુ આ છોકરું રડે છે, પ્રાર્થના કરે લોકો. આજે એક રમકડું મળી ગયું છે બાળકને શાંત રાખવાનું. કેટલી વાર આ માણસ દિવસની અંદર ઈશ્વરનું અપમાન કરે છે, ઈશ્વરને પાછળ ઠેલે છે. એ માણસને નથી ખબર પડતી. પણ પ્રભુ થોડા મોબાઈલ લઈને બેસી રહે છે. એ તો બધું જુએ જ છે ને. એ જુએ છે એટલે એમને બધું દેખાય છે કે મારો છોકરો, મારી છોકરી, મારા કહેવાતા વિશ્વાસીઓ, આત્મિક મનાતા લોકો કેવું કરે છે આજે મારી સાથે. અને એટલે એમને બધું જ ખબર પડે છે. કેટલી વખત એમનું અપમાન થાય છે, કશું બોલતા નથી. પરંતુ જ્યારે માણસનો વાર આવે છે ને પ્રાર્થના કરે છે, ત્યારે પ્રભુના બધું યાદ હોય છે કે તે મને કેટલો પાછળ રાખેલો છે. અને પછી માણસની ઉપર આવી પડે ને એટલે પ્રાર્થના શરૂ થઈ જાય, પછી ઉપવાસો શરૂ થઈ જાય. પાછા ઉપવાસના બી અમુક ખાસ દિવસ હોય, પહેલો શુક્રવાર ને બીજો બુધવાર. આ 2 દિવસ ખાસ. બાય ચાન્સ તમે ગુરુવારે ઉપવાસ કરીને કોઈ ખ્રિસ્તીના જ ઘરે જાઓ અને ખાલી એટલું કહેજો આજે મારો ઉપવાસ, હે ગુરુવાર? તો ગુરુવાર તમે બનાવ્યો? એ બી મારા પ્રભુએ બનાવ્યા છે. પણ તમને શુક્રવાર ખાસ લાગે છે. ઉપવાસ કરીને શુક્રવારે, આ શુક્રવાર કેમ છે ખબર? ગુડ ફ્રાઈડે. પ્રભુ શું મરી ગયા એ દિવસ. ભૂખ્યા ભૂખ્યા પણ બધસને બધું જડી જ દે. હા, એ તો ખરો. મારા ઘરમાં નથી ખબર પડતી શાના માટે શુક્રવારે ઉપવાસ કરવો છે, શાના માટે બુધવારે ઉપવાસ કરવો છે. બધા વાર આપણા ઈશ્વરે બનાવેલા છે. દિવસ એમના છે. સૂરજ ચંદ્ર તારા એમણે બનાવેલા છે. એનાથી દિવસે રાત થાય છે. તમારાથી દિવસે રાત નથી. આ તો બાઇબલની અંદર વાંચજો, વિશ્રામવાર પછીનો પહેલો દિવસ હતો અને મોટી સવારે એ મરિયમને એ લોકો ખબર જ છે ને પ્રભુ શું ખ્રિસ્ત ઉઠી ગયેલા. એટલે 7મા દિવસ પછીનો પહેલો અઠવાડિયાનો પહેલો દિવસ હતો. એને અઠવાડિયાનો પહેલો દિવસ કહેતા હતા, રવિવાર નહોતા કહેતા. સોમવારને અઠવાડિયાનો બીજો દિવસ કહેતા હતા. એવી રીતે જ્યારે શનિવાર આવે એટલે આપણા માટેનો શનિવાર, ત્યારે એ 7મા દિવસને એ વિશ્રામવાર કહેતા હતા. અને એની આગળનો દિવસ આવે એને સિદ્ધિકરણનો દિવસ કહેતા હતા. સિદ્ધ થવાનો દિવસ. આવતીકાલે વિશ્રામવાર છે, એના માટે આજે બધી તૈયારી કરી નાખો. કારણ કે ઇઝરાયલ પુત્રો આગલા દિવસે ખાવાનું બનાવી નાખે, કપડાં આપણા ધોવાનું તો આગલા દિવસે કરી નાખે. એ દિવસે નહીં કશું કરવાનું, એ દિવસે ઠંડુ ખાવાનું. એટલે એને સિદ્ધિકરણનો દિવસ કહેતા હતા. એ વખતે પોતાનું ઘર આખું તપાસે. જો કોઈ જગ્યાએ ખમીર રહી ગયું તો ખમીર કાઢીને ફેંકી દે. ખમીર એટલે જાતનો સડો પાપ. એને સિદ્ધિકરણનો દિવસ કહેતા હતા. અને આ રીતે માણસો કામ કરતા હતા. આજે માણસ ઉપવાસ કરે, એમાં પણ બુધવાર અને શુક્રવાર. અને પાછો એનો પ્રશ્ન થાય, ઉપવાસ કરો તોય ના સાંભળ્યું પ્રભુ? અમે તો ભૂખ્યા રહ્યા. એક બેન મને મળ્યા, સાહેબ તમે નહીં માનો, મને ડાયાબિટીસ છે ને તો બી ઉપવાસ કરું છું, છેક 2 વાગે ખાઉં છું. મેં કહું રાતના? તો કે ના, દિવસના. હાલા ભાઈ, દિવસના 2 વાગે લોકો આમ જ ખાય છે. બોલો, આમાં કયો ઉપવાસ? 2 વાગે ખાય એમ જ. અને 2 વાગ્યા સુધી
ખાલી છે ને મોરી વેફર જ ખાઉં. હવે આમાં ઉપવાસ કઈ જગ્યા પર આવે? અને પછી વિચાર કરે કે પ્રભુ મારી પ્રાર્થના કેમ ના સાંભળી, પ્રભુ જવાબ કેમ નથી, પ્રભુ હું તો અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું પણ મારી પ્રાર્થના કેમ નથી સાંભળાતી, મને જવાબ કેમ નહીં? ધ્યાનથી સમજજો. જો તમે પ્રાર્થનાઓ કરી રહ્યા છો, કોઈક બાબત માટે કરી રહ્યા છો, કોઈક સમસ્યા માટે કર્યા છો અને તમને જવાબ નથી મળતો ને, તો વચન બહુ ધ્યાનથી સમજજો આજે કે કેમ ઈશ્વર પ્રાર્થના નથી સાંભળતા, કેમ જવાબ નથી આપતા, એની પાછળનું કારણ શું છે. ઈશ્વર દિવસ દરમિયાન આ બધું જોતા હોય છે કે આ મને પાછળ ને પાછળ ઠેલે છે અને આજે એની પર આવી પડ્યું છે એટલે પ્રાર્થના કરે છે, એટલે આજે ઉપવાસ કરે છે. તો પણ એની અંદર જે ભૂખ તરસ હોવી જોઈએ તો છે જ નહીં. અને ઈશા પ્રબોધકના પુસ્તકમાં લખ્યું તેનો 58મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 3 અને 4 કલમ. તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે ને તે જોયું નથી, એમ કેમ અમે અમારા આત્માને દુઃખી કર્યો છે ને તે તું કેમ ધ્યાનમાં લેતો નથી? જુઓ, તમારા ઉપવાસ કરવાના દિવસે તમે તમારા કામકાજ કરો છો ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. જુઓ, તમે ઝઘડા તથા કંકાસ તે સારું ને દુષ્ટતાની મુક્કી મારવા સારો ઉપવાસ કરો છો. તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. સ્પષ્ટ તમે ઉપવાસ કરો છો ખરા, પણ તમે આકાશમાં તમારી વાણી સંભળાઈને આપણે થોડા તમે ઉપવાસ કરો છો. ઉપવાસમાં કામ તો એ જ, મોબાઈલ તો ખરો જ પાછું, એટલે ઉપવાસમાં પણ એ ટીવી પણ એ તમારા જ કામકાજ. તો ઉપવાસ તો તમે પ્રાર્થના સમય સંભળાય એના માટે રાખ્યો, તો પ્રાર્થના વધારે કરો, એ સમય બાઇબલ વધારે વાંચો, એ સમયે જેટલા બી એવા ખોટા કામ છે ને છોડી દો. કમસે કમ એ દિવસે કે મારી પ્રાર્થના સંભળાય એના માટે છે તો એ દિવસે છોડો. માણસ ઉપવાસ કરે છે અને એવું લાગે છે કે મારી પ્રાર્થના સંભળાઈ જશે, પરંતુ ખાલી ઉપવાસ કહેવા ખાતર ઉપવાસ છે, હજુ પણ એના બધા કામ પ્રભુ કહે છે તમે ઉપવાસના તમે શું કરો, તમે તમારું જ કામ કરો છો. ઈશ્વર આપણી પાસે જે ઉપવાસ થાય છે ને બહુ ધ્યાનથી સમજો. ભૂખ્યા તો રહેવાનું જ છે, તરસ્યા પણ રહેવાનું છે. તમે એક દિવસનો ઉપવાસ કરવા માગતા હો તો એક દિવસ એટલે 24 કલાકનો છે. કમસે કમ તમારે 24 કલાક ભૂખ્યું રહેવું પડે. તમે આજે રાત્રે જો 8 વાગે ખાઓ છો અને તમારો ઉપવાસ શરૂ થાય છે તો બીજા દિવસ 8 વાગ્યા પહેલાં નથી ખાવાનું. 24 કલાક કમસે કમ પૂરા થવા જોઈએ, તો તમે એવું કહી શકો કે મેં એક દિવસનો ઉપવાસ કર્યો. અને એ દિવસે ખુશ નહીં થયો, હાસ આ તો ખાવાનું નહીં બનાવવાનું, બનાવવાનું તો ખરું, ભૂખ્યાને બોલાવો અને ખવડાવો, લો ભાઈ ખા. આજે મારે નથી ખાવાનું એટલે હું તને ખવડાવું, પ્રેમથી ખવડાવો એને સુવાર્તાના શબ્દો કહો. તમને ભૂખ લાગે છે, પેટમાં બળતરા થાય છે, એ યાદ દેવડાવે છે આજે તારે પાપ નથી કરવાનું. પરંતુ થાય છે ઉલટું, બળતરા થાય ત્યારે આપણને પાછું પેલું કેવું ફરાળી દેખાય. હા, એ નહીં, બળતરા એટલા માટે થાય છે કે પ્રભુ તમને યાદ દેવડાવે છે કે આજે પાપ ના કરીશ, આજે તારી વાણી સંભળાય ને એના માટે તો ઉપવાસ કરીશ, ના કરીશ એટલે બળતરા થાય. ઘણા કહો તો મને કૃષ્ણ મારા માટે પ્રાર્થના કરો, મને ભૂખ જ ના લાગે, તો પછી ઉપવાસ શું કામ કરવું જ નહીં? ના ખાઓ તો ભૂખ તો લાગવી જ જોઈએ ને. ભૂખ લાગશે તો તમને ખબર પડશે આજે દુષ્ટતાથી દૂર રહેવાનું છે મારે, પણ તમને કશું થાય જ નહીં તો તમે તો બિંદાસ હતા એમને એમ જ રહો ને. ભૂખ લાગવી જોઈએ, બળતરા થવી જોઈએ, ત્યાં તમને ખબર પડે આજે મારે શુદ્ધ રહેવાનું છે, મારે પવિત્રતામાં જીવન જીવવાનું, તો તમારી પ્રાર્થના સંભળાય. અને તમારી રોટલી બનાવીને તમે કોઈ ભૂખ્યાઓને ખવડાવો. પરંતુ આપણે રોજિંદા જે કામ છે એ જ આપણા કામ કર્યા કરતા હોય તો પછી એ ઉપવાસ કોઈ મહત્વ નથી. પ્રભુ કહે છે હું જે ઉપવાસ ચાહું છું કે છે એ ઉપવાસ કે છે આવો હોય કે છે. અને પછી માણસને કેવું લાગે કે ના આપણે ભલે ને ગમે તેવા હોય પણ દેવ તો દયાળુ જ છે ને, એટલે આપણે ગમે તે કરે પણ દેવ તો સાંભળે છે. આપણા જેવો દેવ છે. હવે તમારા જેવા દેવ નથી, વાત બરાબર. દેવ માણસ નથી કે જૂઠું બોલે. દેવ ખરેખર દયાળુ છે, દેવ કૃપાળુ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ બહુ ધ્યાનથી સમજો કે આપણા દેવ ન્યાયાધીશ પણ છે ને, આપણા દેવ જજ પણ છે ને. તો વિચાર કરો સ્કૂલની અંદર છોકરું એ રોજ ઉઠીને ધમાલ કર કરીને લેસન જ ના કરે તો શું એનો ટીચર એને શિક્ષા નહીં કરે? શું એને 2 થપ્પડ નહીં મારે? એને 2 સોટી ના મારે? શું એના મા બાપને ચિઠ્ઠી લખીને મોકલે ને કે તમારો છોકરો બરાબર ભણતો નથી, બરાબર બેસતો નથી? એવું ના કરે. એ કરશે કારણ કે એને પ્રેમ છે, આ મારું છોકરું છે, મારી જવાબદારી છે એને શીખવાડવાની. તો પ્રભુને તમારી પ્રત્યે પ્રેમ છે તો શિક્ષા તો કરશે ને.
પણ શિક્ષા ના કરે તો પછી પ્રેમ થોડો છે. ટીચરને એવું કે મારો શું, જેનો છોકરો છે એની જિંદગી બગડશે, તો કશું ના કરે એના માટે. પરંતુ માણસનો ઈચ્છો તો દયાળુ છે, એ તો આપણા જેવા નથી. એક વાક્ય મને વારે ઘડે યાદ આવવાનું, વારે ઘડે કહું છું કે કોઈ કે આવું કીધું કે તમે પાપ કરતાં કરતાં થાકી જાઓ પણ ઈશ્વર માફ કરતાં કરતાં નથી થાકતા. બોલો, આને પાપ છોડવું નહીં ને ઈશ્વરને માફ કરાવતા બંધ કરાવવા નહીં. પ્રભુ હું આ જ કર્યા કરું, તમે પેલું જ કર્યા કરો. પ્રભુ એના માટે નથી આપણને પેદા કર્યા કે ભાઈ તમે પાપ જ કર્યા કરો. ઈશ્વર આપણા ભલા છે, સારા છે. પણ બહુ ધ્યાનથી સમજો, ઈશ્વરના જે કાયદા છે ને એ ઈશ્વર પોતે પણ નથી બદલી શકતા. એમના કાયદા અચળ છે. એટલે ગલાતીઓના પત્રમાં લખેલું છે, ગલાતીઓનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 7મી કલમ. ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. શું કહે છે બાઇબલ? ભૂલોમાં દેવની મસ્કરી ના કરાય. હવે દેવની મસ્કરી કેવી રીતે થાય છે તમને કહું. કોઈ એમની ઉડાવતું નથી, કોઈ ખેંચતું નથી, પણ કઈ રીતે દેવની મસ્કરી થાય છે? શું કહે છે કે જે કોઈ માણસ જે કંઈ વાવશે તે જ લણશે. હવે સમજો કે એક સાંસારિક વાત કરું કે ખેડૂત એ પોતાના ખેતરની અંદર પેલા થોરિયા ઉગાડે, એટલે કે કાંટા રોપે, અને પછી પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ, મેં કાંટા રોપી દીધા, પણ આવવા જોઈએ તો ઘઉં જ. તો પ્રભુ ઘઉં લાવે? આ એક નિયમ છે વાવણી અને કાપણીનો. પણ ખરેખર આત્મિક વસ્તુ છે કે માણસ એના જીવનમાં કાંટા જ રોપે છે, ખોટું જ કરે છે, ગાળો જ બોલે છે. તો બહાર જઈને કોઈને બી પકડો, ફેંટ પકડીને 2 થપ્પડો મારો, એ સામે શું કરશે? એ જ કરશે ને. કદાચ થોડું ઘણું વધારે બી કરી નાખ્યું. બધા બહાર જઈને કોઈને બી પકડો, ઈશ્વર તને બહુ પ્રેમ કરે છે, ગોડ બ્લેસ યુ, બસ એટલું કંઈ ના હોય. એ ગાળ બોલશે સામેથી? નહીં બોલે. આ વાવણી અને કાપણીને તમે જે કરો છો ને એનું ફળ તમને મળશે, એવું જ, એવું બાઇબલ કહેવા માગે છે. અને આ ઈશ્વરનો કાયદો છે કે તમે જે વાવો છો ને એવું જ તમને મળશે. આમાં પ્રભુ વચ્ચે ના આવે. તમે જે કરો છો એવું જ તમારી સાથે એ પાછું થઈ જાય. એટલે ઈશ્વર દયાળુ છે ખરા, પણ એનાથી એમનો કાયદો ના બદલી જાય. તમે જે વાવો ને એ જ આવે. ઈશ્વર દયા ખરી, એવી જે વિચારે બી ખરા કે આ બિચારા આવું ના કર્યો તો એની સાથે આવું ના થાત. પરંતુ આ વાવણીને કાપણીનો જે નિયમ છે એ તો ઈશ્વરની દયા બદલી શકતો નથી. અને જ્યારે ઈશ્વર શાઉલને બનાવે છે રાજા, અને સાઉલ જ્યારે બરાબર નથી ચાલતા, ઈશ્વરની આજ્ઞા નથી પાડતા, ત્યારે ઈશ્વર એમના સેવકને મોકલે છે. અને એમનો સેવક જે ઈશ્વરના વચનો કહે છે બહુ અદ્ભુત છે. ને આપણે કલમમાં છે 1 શમુએલ 15મો અધ્યાય અને 23મી કલમ. કેમ કે દંગો એ જોત જોવાના પાપ જેવો છે, જે હઠીલાઈ એ દુષ્ટતા તથા મોટી પૂજા જેવી છે. તે યહોવાનું વચન નકાર્યું છે, માટે તેણે પણ તને રાજા તરીકે નકાર્યું છે. લખેલું છે સ્પષ્ટ. તે ઈશ્વરનું વચન નકાર્યું છે તો ઈશ્વર તને રાજા તરીકે નકાર્યો છે. ઈશ્વર દયાળુ છે, એમાં કોઈ શંકા નહીં. એ પ્રેમ કરે છે, એમાં કોઈ શંકા નહીં. પરંતુ જો કોઈ માણસ દેવનું વચન નકારે તો ઈશ્વર પણ એનો નકાર કરે છે. આ સ્પષ્ટ વસ્તુ છે. તે દેવનું વચન નકાર્યું છે તો દેવ તને રાજા તરીકે નકારે છે, તું રાજા નહીં રહે છે. આ સ્પષ્ટ વાત છે. આપણે સમજવી જ રહી. ઈશ્વર દયાળુ ખરા, પણ એનો મતલબ એવો નથી કે તમે ગમે તે કર્યા કરો તો ઈશ્વર તમારું ભલું જ કર્યા કરે. તમે પછી પ્રાર્થના કરો, ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળીને તમને એ જ પ્રમાણે જવાબ આપ્યા નહીં બને. પ્રાર્થના નથી સંભળાતી એનું કારણ આ છે કે જો તમે ઈશ્વરનું વચન નકારો ને પછી તમે પ્રાર્થના કરો તો ઈશ્વર નથી સાંભળતા. એવું નથી કે એમનો કાન બંધ થઈ ગયો છે, બધું સંભળાય છે પણ જવાબ નથી આપતા. અને લખેલું છે 2 શમુએલ તેનો 22મો અધ્યાય અને તે 27મી કલમ. શુદ્ધની સાથે તું શુદ્ધ દેખાઈશ, અને હઠીલાની સાથે તું હઠીલો દેખાઈશ. જો બાઇબલમાં પ્રભુને કહે છે શુદ્ધની સાથે તું શુદ્ધ દેખાઈશ, એટલે માણસ શુદ્ધ છે તો ઈશ્વર પણ એની સાથે શુદ્ધતાથી એમની સાથે વ્યવહાર કરશે. પણ કોઈ માણસ હઠીલો થશે તો પ્રભુ એની જોડે હઠીલા જ બનશે. આ સીધી વાત છે કે માણસ ઈશ્વરની સામે હઠીલાઈ કરે તો ઈશ્વર પણ હઠીલા જ બનશે એની સામે. આ બાઇબલનું વચન છે, આ પવિત્ર આત્માથી લખેલું વચન છે. આ ખોટું નથી. આ છે ને શેતાન માણસોને પીન માર્યા કરે છે. દેવ જેવા તેવા છે, બહુ દયાળુ છે, બહુ કૃપાળો છે, તું તારે કર્યા કર ને. ઈશ્વર સારા છે, ભલા છે, તારા જેવા થોડા છે. તારું સારું જ કરશે, તારું ભલું જ કરશે. ના, તમે જે કરશો એ પ્રમાણે તમને ફળ આપશે. તમે વિચાર કરો કે તમે બેઠા હોય ચોર તમારી પાસે આવે અને બાજુના ઘરમાં ચોરી કરીને બધું લઈ જાય, તમે ચૂપચાપ જોયા કરો, એનો મતલબ શું? બીજા દિવસે કોઈને ખબર પડે કે આ માણસ જાગતો હતો, એને બધી ખબર પડેલી, અને છતાં એણે કશું જ ના કર્યું, ના બૂમ પાડી, ના બચાવવાનો પ્રયત્ન કર્યો, ના એ લોકોને ભગાવવાનો પ્રયત્ન કર્યો, તો લોકો શું સમજે? તને કંઈ મળ્યું? લા
તું એની જોડે જોડેલો હતો? પ્રભુ જો તમે ખોટા કામ કરો, પ્રભુ ચૂપચાપ બેસીને તમને કંઈ જ ના કરે તો લોકો શું કે આ લોકોનો પ્રભુ આવો હશે? આના માટે ધ્યાનથી સમજજો કે તમે એવા નશીલા પદાર્થોનું સેવન કરો ને, તમાકુ છે, ગુટખા છે, સોપારી છે, મસાલા છે, તો સમજો કે તમને કેન્સર થવાનું જ થવાનું. જો કોઈ દારૂ પીતું હોય તો લીવર ફેલ થવાનું જ થવાનું. ના થાય તો લોકોને વિચાર આવે કે આમનો દેવ આવો, એ મંજૂરી આપતા સેટે જાણે કશું ના થયું. ના, ઈશ્વર જે કરવાનું છે એને કરશે જ. અને બાય ચાન્સ જો ઈશ્વરે કોઈ સારા સમયની અંદર તમને કોઈ વચન બી સારું આપ્યું હશે ને અને પછી પણ તમે આમ તેમ થયા ને, તો ઈશ્વર પોતાનું વચન બી પાછું લઈ લેશે. એક યાજક હતા, પ્રધાન યાજક, પ્રમુખ યાજક, એલી. અને એલીની સાથે ઈશ્વર વાત કરે, એલી તું બહુ સારો છે, તું ને તારા છોકરા હંમેશા પ્રમુખ યાજક બન્યા કરશે. પણ થયું એવું કે એલીના છોકરા બરાબર ના નીકળ્યા, એ લોકો યોગ્ય રીતે ના ચાલ્યા. એ લોકોને ટોક્યા, પણ જે પ્રમાણે ટોકવા જોઈએ એ પ્રમાણે ના ટોક્યા. અને એટલે ઈશ્વરનો ક્રોધ એની પર આવ્યો અને ઈશ્વર પોતાના એક સેવકને મોકલ્યો. અને આપણે એક વચન વાંચીએ, 1 સમુએલ તેનો 2 અધ્યાય અને 27મી કલમથી લઈને 30મી કલમ સુધી વાંચો તો. દેવના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, યહોવા એમ કહે છે કે જ્યારે તારા પિતૃનું કુળ મિસ્રમાં ફારૂનના કુળની ગુલામીમાં હતું, ત્યારે મેં તેઓને દર્શન દીધું હતું કે નહીં? અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા ને મારી આગળ એફોદ કરવા માટે મેં તને ઇઝરાયેલના સગળા કુળોમાંથી નિવેડી કાઢ્યો હતો કે નહીં? તારા બાપના કુળને ઇઝરાયેલ પુત્રોના સર્વ હોમ યજ્ઞો મેં આપ્યા હતા કે નહીં? તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કરી છે, તેને તમે કેમ લાત મારો છો? વળી મારા ઇઝરાયેલ લોકના સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતા તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે? આથી ઇઝરાયેલનો દેવ યહોવા કહે છે કે તારું કુળ તથા તારા બાપનું કુળ મારી સમક્ષ સદા ચાલશે. એમ મેં કહેલું તે ખરું, પણ હવે યહોવા કહે છે કે એ મારાથી દૂર રહો, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. જો ઈશ્વરનું વચન શું કહે છે? એલી પ્રમુખ યાજકને ઈશ્વર એમનો સેવક મૂકીને ટોકે છે. મેં કીધેલું વાત બરાબર કે છે કે તારું આખું કુળ હંમેશા તમે પ્રમુખ યાજક બનશો કે છે. મેં તમારી સાથે કરાર કરેલો, પણ હવે નહીં થાય એવું કે છે. એ કરાર તૂટી ગયો, વાર્તા ખલાસ. તું મારા કરતાં તારા છોકરાને કેમ વધારે પ્રેમ કરે છે? મારા કરતાં વધારે તું તારા છોકરાઓનું માન કેમ રાખે છે? અને એટલે હવે સાંભળ કે છે કે જે લોકો મને તુચ્છ ગણે છે એ લોકો હલકા ગણાશે. વિચાર કરો, ઈશ્વરે ના પાડી દીધી. જો ઈશ્વરે તમને કદાચ કોઈ સારું વચન આપ્યું બી હોય ને, પણ તમે જો ઈશ્વરની વાણી પ્રમાણે નહીં ચાલો ને, તો એ આપેલું વચન પણ પાછું લઈ લેશે. આ બાઇબલનો સિદ્ધાંત છે, આ બાઇબલનું વચન છે. ઈશ્વર આપણા અદ્ભુત છે. એ જે પ્રમાણે આપણે કરીએ છીએ એ પ્રમાણે ફળ આપનાર ઈશ્વર છે. અને એટલે જે વચન આપણે વાંચેલો તો માથની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 37મી કલમ વાંચો તો કોઈ. મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી. આ બાઇબલ સ્પષ્ટ કહે છે. એવું નથી કે જૂના કરારના ઉદાહરણો લઈ એટલે જૂના કરારના ઈશ્વર અલગ છે, નવા કરારમાં અલગ છે. આ નવા કરારની અંદર પ્રભુ શું કહે છે કે મારા કરતાં વધારે જે કોઈના મા બાપને પ્રેમ કરે છે કે છોકરા કે છોકરીને પ્રેમ કરે મારે યોગ્ય નથી. વાર્તા ખલાસ. ઈશ્વર ના પાડે છે કે મારા કરતાં વધારે જો કોઈ બીજાને પ્રેમ કરો તો પછી કે છે નહીં ચાલે, મારે યોગ્ય નહીં બને. એનો મતલબ કે જ્યારે આપણે સગાઓને પ્રેમ કરીએ છીએ એમના માટે આપણે ઈશ્વરની સંગત છોડી દઈએ છીએ. જ્યારે આપણે બર્થડે પાર્ટી કે મેરેજને માટે કેવા કોઈ પ્રસંગના માટે જ્યારે આપણે ઈશ્વરને તજી દઈએ છીએ ને એ લોકોને પ્રથમ સ્થાન આપીએ છીએ, ઈશ્વર નથી પસંદ આવતું. અને ત્યાર પછી માણસે જ્યારે જરૂર પડે છે અને ત્યારે પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વર પણ નથી સાંભળતા કે તે દિવસે તે મને પાછળ કરેલો હતો, તે તારા સગાઓને તારા પ્રસંગોને આગળ કરેલા હતા, તું સતત મોબાઈલની અંદર રહેતો હતો, તું ઉઠતા અને સૂતા સતત તારી પાસે મોબાઈલ રહેતો હતો, અને તું તો ખાલી ફોર્માલિટી ખાતર તું મારી પ્રાર્થના કરતો, તું મારે યોગ્ય નથી.
અને ત્યારે એ ગમે એટલી પ્રાર્થના કરે ત્યારે સાંભળતા નથી. એ માણસ ઉપવાસ પણ કરે છે તો પણ ઉપવાસમાં પણ પોતાના જ કામ કરે છે. તો ઈશ્વર કહે છે હું તારું નહીં સાંભળું કે છે. પરંતુ આપણા ઈશ્વરે ચાહે છે કે આપણું સારું કરે. ઈશ્વર ચાહે છે કે આપણી પ્રાર્થના સંભળાય. ઈશ્વર ચાહે છે કે આપણે એવું જીવન જીવીએ કે ઈશ્વર આપણું સારું કરે. એટલે યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે તેનો 58મો અધ્યાય અને તેની 7, 8 અને 9મી કલમ. ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપી અને ભટકતા ગરીબોને ઘેર લાવવા શું એ ઉપવાસ નથી? જો ઈશ્વર શું કહે છે, હું જે ઉપવાસ ચાહું છે ખરેખર શું છે, તું ખાલી ભૂખ્યો રહે છે એટલું નહીં, તું ભટકતા ભૂખ્યાઓને લઈ આય ઘરે. મતલબ કે તું શોધવા જા. આ તો માણસો પાછા એમાં બી ઘરે પ્રાર્થના કરવા, પ્રભુ કોઈ ભૂખ્યો તો લઈ આવજો, તો મારી મરજી. ના, તું શોધવા જા. જા બહાર નીકળ, કોણ છે ભૂખ્યો, લઈ આવો એને ઘરે બેસાડી શાંતિથી ખવડાય. એ રીતે નહીં કે આંગણામાં બેસાડીને, સારી રીતે ઘરમાં જ્યાં તમે બેસો ત્યાં બેસીને રોટલી ખવડાવો, સારું ખાવાનું બનાવીને એને ખવડાવો. પ્રભુ કહે છે હું જે ઉપવાસ ચાહું છું ને તો આવો જ છે કે છે. પછી આગળ વાંચો. નાગાને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવું ને તારા બંધુઓથી મોં સંતાડવું નહીં. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે. બાઇબલ કહે છે કે જ્યાં તું આ પ્રમાણે ઉપવાસ કરીશ કે છે, તું પ્રભુમાં રહીને ઉપવાસ કરીશ, તારા કામ બંધ કરી દઈશ, તું પ્રભુમાં રહીને ઉપવાસ કરીશ, તો કહે છે કે તારો પ્રકાશ પણ વધશે, એટલે કે તારું મુખ તેજસ્વી થશે. અને પછી આગળ શું લખેલું છે? તારું ન્યાયપણું તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો પેટ રક્ષક થશે. તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. જો બહુ ધ્યાનથી સમજો, તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું ખાલી બોલાવીશ કે છે ઓ મારા બાપ. અને જો આગળ વાંચો શું કહે છે પ્રભુ? તું બૂમ પાડશે એટલે તે કહેશે હું આ રહ્યો. વિચાર કરો, એક નોકર એવું કે માલિકને હું આ રહ્યો. તમે કોઈ નોકરને અવાજ કરો અને નોકર આને હું આ રહ્યો. પ્રભુ કહે છે જો તું મારા વચન પ્રમાણે ચાલીશ, જે હું ઈચ્છું છું એવો તું ઉપવાસ કરીશ, તું તારા દુષ્ટ આચરણો છોડી દઈશ, તું મને પ્રથમ સ્થાન આપીશ, તું મારા વચન પ્રમાણે જીવન જીવીશ, તો તું મને હાંક મારીશ અને હું તારી પાસે આવીને કહીશ હું આ રહ્યો. લે બોલ, શું કામ છે મારું? કેટલું અદ્ભુત છે. બોલો, છે કે નહીં? ઈશ્વર આપણી પ્રાર્થના તરફ સાંભળે કે નહીં? ઈશ્વર તરફ જવાબ આપે કે નહીં? કોઈ લાંબી પ્રાર્થનાની જરૂર છે ને કોઈ લાંબો સમય પ્રાર્થનાની જરૂર નથી. ખાલી આટલું જ કરવાની જરૂર છે કે પ્રભુને જે પસંદ છે ને બસ એટલું કરો, વાર્તા ખલાસ. તમે એટલું કરો એટલે પ્રભુ કે શું હું આ રહ્યો. બોલે ભાઈ તારું શું કામ છે? કેવા અદ્ભુત ઈશ્વર છે. પણ પ્રભુ કેમ આપણું કામ કરવા માગે છે? એ કહે છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાવ. બાકી ગમે તેનું કામ કરે, આપણા ઘરમાં દારૂડિયાઓ બી આવે ને જુગારીઓ બી આવે ને લડાઈ ઝઘડા કરનારા બી આવે અને આપણે પ્રેમથી લોકોને ખવડાવી પીને બહાર મોકલે તો આજુબાજુવાળા શું વાત કરે, કેવા છે આ લોકોના લોકો. અને પ્રભુ એવું કામ કરે તો એટલે પ્રભુ કે ના, એવા લોકોનું ના કરું. હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ. સ્વર્ગમાં જવા માટે પવિત્ર થવાની જરૂર નથી. ઈશ્વર પવિત્ર છે માટે તમારે પવિત્ર થવાની જરૂર છે. અને જે જગ્યા પર આપણે જવાનું ત્યાં પવિત્ર લોકો જ રહી શકે છે. અને ઈશ્વર કહે છે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ. કોઈ જગ્યાએ જવાના માટે નહીં, કોઈ દેખાડો કરવા માટે નહીં. તો પ્રભુ કહે છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ. તમારે મારી સાથે રહેવાનું છે. નહીં, હું તમારી સાથે નહીં રહી શકું. અને જો આપણે એવું જીવન જીવીએ તો પ્રભુ આપણને કહેશે હું આ રહ્યો, બોલ તારે શું કામ છે. અને ઈશ્વર આપણા કામ પૂરા કરશે. અને માટે આપણા જીવનની ગમે તે સમસ્યા હોય ચિંતા કરવાની જરૂર નથી. બસ આપણે ખાલી વિચારવાની જરૂર છે કે આટલા વખતની પ્રાર્થના મારી સંભળે કેમ નથી. પોતાની જાતને તપાસવાની જરૂર છે. આપણે તપાસીને આપણી જાતને સુધારી લઈશું અને ઈશ્વર જેવું કહે છે એવું આપણે કરીશું તો ઈશ્વર તમારી પાસે આવીને કહેશે બોલ બેટા શું કરું તારા માટે. અને આપણે કહીશું ને પ્રભુ સાંભળશે ને આપણને ઉત્તર આપશે ને આપણું કામ પૂરું કરશે. બસ ખાલી આપણે ઈશ્વર જેવા બનવાનો પ્રયત્ન કરીએ, એમના જેવા આપણે થઈએ, એમની વાતો આપણે માનીએ કે જેથી કરીને એ આપણા કામ પૂરા કરે. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો ઈશ્વરની હજુરોમાં નામ એક વાલાઓ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે આપણા અંતરાત્માની તપાસ કરીએ કે આજે મારું જીવન કેવું છે. આજે આપણે વચનથી પોતાની જાતને આપણે તપાસીએ કે આજે હું કઈ જગ્યા પર છું. આજે આપણે પોતાની સાથે સવાલ જવાબ કરીએ. જો ઈશ્વર પ્રાર્થના નથી સાંભળતા તો એનું કારણ છે. જો આપણી પ્રાર્થનાનો જવાબ નથી આવતો તો એનો મતલબ છે કે આપણામાં કંઈક કમી છે. બસ ઈશ્વર આજે આપણી પાસે ચાહે છે
કે આપણે આપણા દુષ્ટ આચરણો છોડી દઈએ, આપણે ખોટા રસ્તે ના જઈએ, આપણે મોબાઈલનો ખોટો ઉપયોગ ના કરીએ, જગતના વાનામાં ફસાઈ ના રહીએ, પરંતુ આપણે ઈશ્વર જે કહે છે એ પ્રમાણે આપણે જીવીએ. આપણે ઉપવાસ કરીએ તો ઈશ્વરને માન અને મહિમા મળે, એ રીતે આપણે ઉપવાસ કરીએ. આપણે એ દિવસે જોર જુલમ ના કરીએ, પરંતુ ઈશ્વરનું વચન વધારે કરે, આપણા કામકાજ આપણે છોડી દઈએ. અને જો આપણે એ પ્રમાણે કરીશું તો આપણે ચોક્કસ આગળ વધીશું. ઈશ્વર કહે છે હું તારી પાસે આવીશ, હું તને કહીશ કે બોલ તારું શું કામ છે. ઈશ્વર આપણું કામ પાર પાડશે. આપણે તો હાંક મારીશું, પ્રાર્થના તો પછીની વાત છે, ખાલી બૂમ પાડીશું ને પ્રભુ આવશે. તમે તો જો પ્રાર્થનાની શરૂઆત જ કરશો, ઓ મારા આકાશ મારા બાપને પ્રભુ કહે છે બોલ બેટા શું છે. એ દયાળુ ઈશ્વર છે, પણ તે ચાહે છે કે જેવા એ છે એવા આપણે બનીએ, કે જેથી કરીને આપણું કામ પૂરું કરી શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ.